श्री कृष्ण की, प्रेम के अवतार की, तत्वरसं सारतमं श्रेयकरं प्रेयपरं, सुत जी और शौनक जी के संवाद की। 12 स्कंद है जितने श्री प्रभु के अंग उतने, निगमागम की रसधार है। व्यास मुनि रचयिता है, शुक मुनि कथयिता है, परीक्षित के मोक्ष का प्रमाण है। श्रीमद् भागवतम, श्रीमद् भागवतम, श्रीमद् भागवतम, श्रीमद् भागवतम। है कथा अध्यात्म की, वेदों के पुकार की, गोपगणम गोपीजनम देवजनम सर्वजनम, मुक्ति और भुक्ति के साधन सार की। भक्तों की गाथा है, श्री हरि की वाचा है, आत्माराम मुनि का ज्ञान है। स्तुतियाँ है, रूपक है, गीत है, इतिहास है, श्रेष्ठ कथाओं की ये अमृत खान है। श्रीमद् भागवतम, श्रीमद् भागवतम, श्रीमद् भागवतम, श्रीमद् भागवतम, श्रीमद् भागवतम, श्रीमद् भागवतम। વક્તા મહોદય શ્રી વ્યાસચંદ્ર પર બિરાજી ચૂક્યા છે. યજમાન પરિવારના ભાઈઓને વિનંતી કરીશ ત્યાં વ્યાસપીઠ પાસે આવશે અને વક્તા મહોદયનું પોથીજીનું પૂજન કરી અને આજના આ મહોત્સવનો મંગલ પ્રારંભ હોય ઠાકોરજીની મહાઆરતી આપણે કરવાની છે. યજમાનો દરેક પૂજા માટે આવે. श्रीवासुदेव विमलामृत धामवासं, नारायणं नरगतारणनामधेयं, श्यामं श्रितं द्विभुजमेव च दुर्भुजं च। તાળીઓના ગડગડાટની સાથે પૂજ્ય વક્તા મહોદયશ્રીના દિવ્ય સ્વાગત પૂજનને આપણે વધાવીએ. ભક્તજનો બોલો ભાગવત ભગવાનની. શાર્થમંત્ર નિજવતી મતમ નરાયણમ, મેકાંત ધર્મમખિલમ પરિશીલયંતમ, અષ્ટાંગ યોગ કલના શ્રીમહાવ્રતાની, ભક્તિ ધર્મ તનયમ શરણો પ્રપદ્યે. સ્વાસેન સાકમનલોમ વિલોમ વૃત્યા, स्वान्तर्बहिष्य भगवत्पुरुषानिजस्य, पूरे गतां गतजनां बुद्धिनोपमेयम्,
ત્વં ભક્તિધર્મતનયં શરણં મંગલ પ્રારંભની આરતી તરફ આપણે જવાનું છે. બહેનોના વિભાગમાં પણ ત્યાં આરતીની વ્યવસ્થા છે. યજમાન બહેનો ત્યાં આરતી પ્રગટાવે અને આરતી માટે તૈયાર રહે. ત્યાં ओम जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बड़वंत बहु नामी ओम जय सद्गुरु स्वामी चरण सरोज तमारा वंदो कर जोड़ी प्रभु वंदो कर जोड़ी चरणे शीश धराती चरणे शीश धराती दुख नाख्या तोड़ी ओम जय सद्गुरु स्वामी नारायण नर भ्राता द्विज कुड़ तनु धारी प्रभु द्विज कुड़ तनु धारी पामर पतित उतार्या पामर पतित उतार्या अगणित नर नारी ओम जय सद्गुरु स्वामी नित्य नित्य नौतम लीला करताय विनाशी प्रभु करताय विनाशी अड़सठ तीरथ चरणे अड़सठ तीरथ चरणे कोटि गया काशी ओम जय सद्गुरु स्वामी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે જય સદ્ગુરુ સ્વામી आयवसर करुणानिधि करुणा बहु कीधी वाल करुणा बहु कीधी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सीधी ओम जय सद्गुरु स्वामी कर्पूर गौरम करुणावतारं संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय नमो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते ओम यानि कानि च पापानि जन्मान्तरकृतानि च स्थानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणायां पदे पदे
દેવાવેદોત્તરશ્રુત્યાત્માભિવંદનમ મહ સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણું રાજકોટનું સદભાગ્ય છે, એક સરસ આપણને શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનું પાન કરવાનો એક શુભ સંયોગ પ્રાપ્ત થયો છે. રાજકોટ મંદિર એટલે ઉત્સવોની પરંપરા, સતત ઉત્સવોથી ગાજતું મંદિર એટલે રાજકોટ મંદિર. સતત ઉત્સવો ચાલુ જ હોય. એમાંય આ પુરુષોત્તમ મહિનામાં તો કોઠારી સ્વામી એવી સરસ આયોજનબદ્ધ વ્યવસ્થા કરી એક આખા વર્ષમાં ઉજવાતા ઉત્સવો એક જ મહિનામાં ખૂબ ધામેધૂમેથી ઉજવાય. એવું કદાચ સંપ્રદાયની અંદર એક સારામાં સારું ઉત્સવોની પરંપરા હશે તો આ રાજકોટ મંદિરમાં હશે એમ કહું તો નવાય નહીં. બહુ ભવ્યાતિ ભવ્ય આપણો સત્સંગ, હરિભક્તોનો પ્રેમ, પૂજ્ય કોઠારી સ્વામીની વ્યવસ્થા, અને એમાંય આ પવિત્ર સ્થાન શ્રીજી મહારાજે પોતાના પદચિહ્નોથી આ સ્થાનને એ મહાપ્રસાદીભૂત બનાવ્યું. એમની સાક્ષીરૂપ બોરડી, એમની નિશ્રાની અંદર જ્યારે આપણો આવો સરસ સહયોગ પ્રાપ્ત થયો છે, આપણો ભાગ્ય છે. અને એમાંય ખાસ કરીને શ્રીમદ ભાગવત મહાપુરાણ શ્રીજી મહારાજનો અતિ પ્રિય ગ્રંથ, સૌથી અતિ પ્રિય ગ્રંથ. આપણા સત્શાસ્ત્રો બતાવે છે મહારાજ વિચરણ કરીને જ્યારે મહારાજને વિશ્રાંતિ લેવી હોય, મહારાજ બધા સંતોને રજા આપી દે, હરિભક્તોને રજા આપી દે. પરાગજી પુરાણીને બોલાવી અને મહારાજ અક્ષરોણીમાં કે પુરાણી હવે આપણે ભાગવત વાંચો. એમાંય પંચમ સ્કંદ એટલે આપણું યોગશાસ્ત્ર, દસમ સ્કંદ એટલે આપણું ભક્તિશાસ્ત્ર, અને વાસુદેવ મહાત્મ્ય એટલે આપણું ધર્મશાસ્ત્ર. આ બધા શાસ્ત્રોની મહારાજે એટલી બધી કથાઓ કરાવેલી છે આપણને. આપણા જીવના પોષણ માટે શું જરૂરી છે એ મહારાજે બતાવ્યું છે. આ જગતમાં રહી ને જગતના ભાવોથી પર રહી અને વિરક્ત કેમ રહી શકાય ને મહારાજની પ્રસન્નતા કેમ વધુને વધુ પ્રાપ્ત થઈ શકે, એને માટે મહારાજે આ બધી મારા અને તમારા માટે આ પરંપરા શરત એ જાગૃત કરી છે, જીવિત રાખી છે. તો એ પરંપરાના અનુસારે સરસ આપણને આ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનો શુભ સંયોગ પ્રાપ્ત થયો છે. એમાં નિમિત્ત બને છે પરમ ભગવદીય રાજેશભાઈ, રવજીભાઈ વરુ, આ જીરાગઢનો પરિવાર, ખૂબ ભાવનાશાળી, પરંપરાથી સત્સંગની સાથે જોડાયેલો આ પરિવાર. એમને સરસ આવો સંકલ્પ થયો. એમની ભાવના જોઈને પૂજ્ય કોઠારી સ્વામીએ એક આવું સરસ આયોજન કર્યું. અને એમના જ વ્યાસાસને, પૂજ્ય સ્વામીના જ વ્યાસાસને આવો સરસ આ સપ્તદિનાત્મક જ્ઞાન યજ્ઞ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સૌથી પ્રથમ હું વિનંતી કરું, યજમાન પરિવાર રાજેશભાઈ એમના ભાઈઓ સાથે સ્ટેજ ઉપર આવશે. આપણી વચ્ચે સભાની અંદર વિદ્વદ્વરી સંતો ઉપસ્થિત છે, એમનું પણ આપણે આપણી પરંપરા પ્રમાણે ફૂલહારથી સ્વાગત કરવાનું છે. તો યજમાન પરિવારના સદસ્યો સ્ટેજ ઉપર આવે. તો સૌથી પ્રથમ આપણું જૂનાગઢ સંપ્રદાય એમનું જે આભૂષણ કહી શકાય એવા વયોવૃદ્ધ વડીલ સંતવર્ય પરમ પૂજ્ય સદગુરુવર્ય હરિચરણદાસજી સ્વામી ખાસ ઉપસ્થિત છે. શ્રી બાલાજી હનુમાનજી મંદિર એમના મહંત શ્રી વિવેક સાગરદાસજી સ્વામી, ખાસ આ પરિવારની સાથે ભાવના જેમની જોડાયેલા છે એવા મુક્ત જીવનદાસજી, આપણે જૂનાગઢનું એવું જ પરંપરાગત ઘરેણું કીર્તનોના ગવૈયા એવા મુક્ત જીવન સ્વામી પણ આપણી વચ્ચે છે. આપણા મંદિરના પૂજારી શ્રી ભક્ત વત્સલદાસજી પણ ઉપસ્થિત છે. બાલાજી મંદિરના કોઠારી શ્રી મુનિ વત્સલદાસજી પણ ઉપસ્થિત છે. મુંબઈથી જયસુરભદાસ સ્વામી પણ આવેલા છે. આ બધા સંતોની સ્વાગત બાદ હું આ પારણના પ્રારંભ રૂપે વિનંતી કરીશ આપણા બાલાજી હનુમાનજી મંદિરના મહંત
એ વિવેક સાગરદાસ સ્વામી આવી અને આ પ્રસંગે માંગલિક ઉદ્બોધન આપે એની સાથોસાથ યજમાન પરિવારના રાજેશભાઈને વિનંતી કરીશ તેઓ શ્રી અત્રે સ્ટેજ ઉપર આવી અને સંહિતા પાઠમાં વિરાજેલા બ્રહ્મદેવનું પણ તેઓ શ્રી એ ભાગવતજીની સાથે પૂજન કરે. તો પૂજ્યપાદ વિવેક સાગરદાસ સ્વામી. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરો તમિર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ એમના ચરણારવિંદમાં બંધન. વ્યાસાસને વિરાજમાન આ મંદિરના મહંત સ્વામી, અમારા પરમ સ્નેહી શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી સ્વામી, અત્રે ઉપસ્થિત પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય પૂજ્ય સદગુરુ હરિચરણદાસજી સ્વામી, પૂજ્ય મુક્તિ સ્વામી, પૂજ્ય ભક્તવત્સલ સ્વામી, પૂજ્ય જય સ્વરૂપ સ્વામી, મુનિવત્સલ સ્વામી, સર્વે પૂજનીય સંતો, કથાનું જેમણે આયોજન કર્યું છે પરમ ભગવદી રવજીભાઈ, નાનજીભાઈ, પરમાર પરિવાર, એમાં સુપુત્ર રાજેશભાઈ, એમનો સમગ્ર પરિવાર, અત્રે ઉપસ્થિત સર્વે વાલા ભક્તજનો, આગળ સરસ વાત કરી કે સ્વામિનારાયણ ભગવાનને વધારે વધારે કોઈ પ્રિય ગ્રંથ હોય તો એ ભાગવતજીનો ગ્રંથ છે. સ્વામિનારાયણ ભગવાન અનેક વાર મૂળ જે ભાગવતજીના શ્લોકાત્મક કથા છે એનું વારે વારે શ્રવણ કરતા. આ કથાના પ્રસંગોમાં તો ખાલી પ્રસંગો લેવાય, પણ સ્વામિનારાયણ ભગવાન એક શ્લોક વાંચે અને એનું ગુજરાતી, એક શ્લોક વાંચે અને એનું ટ્રાન્સલેશન, આવી રીતે 18,000 શ્લોક, અને એક વાર નહીં, એક વાર, 2 વાર, 3 વાર, આવી રીતે 9 વાર પારાયણ કરતા. કલાકો સુધી સ્વામિનારાયણ ભગવાન આ ગ્રંથને સાંભળતા. એની ઉપરથી આપણને નક્કી થાય કે આ ગ્રંથનું કેટલું મહાત્મ્ય હશે. ભગવાન પણ જેને પસંદ કરે, વાલા ભક્તજનો, એટલો આ ગ્રંથ પવિત્ર છે. કહેવાય છે કે ભાગવત વંચાતું હોય ને એની ઉપરથી પવન જાય ને, જેની ઉપર જાય ને એના જીવનું સારું થાય, આવો પ્રતાપ છે. એમાંય પૂજ્ય રાધારમણ સ્વામી એવા ભગવદી સંતોના મુખે ભગવાનની કથા સાંભળવી, ભગવાનના શાસ્ત્રનું પઠન કરવું, એનો સવિશેષ એમનો મહાત્મ્ય હોય છે. અને ત્રીજું, તમે જે સ્થાનમાં બેઠા છો એ સ્થાન સ્વામિનારાયણ ભગવાનની પદરજથી અંકિત થયેલી પવિત્ર ભૂમિ છે. આ સ્થાનમાં અનેક મહાન પવિત્ર સંતોથી માંડીને કેટલાય મુક્ત કક્ષાના હરિભક્તો એ આ સ્થાનમાં આવ્યા છે. સત્સંગ આખામાં મહાત્મ્ય તો છે જ બધા સ્થાનોનો, પણ સવિશેષ આ રાજકોટનું મહાત્મ્ય એટલા માટે છે કે અહીંયા જે ભજન, ભક્તિ, કીર્તન, ઉત્સવ, યજ્ઞ, પૂજા એ જેટલું થાય છે બીજી જગ્યાએ કદાચ ઓછું થતું છે. ભક્તજનો, ખૂબ યજમાન પરિવાર ભાગ્યશાળી છે કે જેમને આવો શુભ સંકલ્પ થયો. તમારી લક્ષ્મીનો તમે સદુપયોગ કર્યો. લક્ષ્મી તો ઘણા બધા પાસે હોય છે, પણ એનો સદુપયોગ ન થાય. કહેવાય છે કે પ્રાણ કાઢવા અને પૈસો કાઢવો એ બે અઘરું હોય છે. આમ હૃદયમાંથી પ્રાણ નીકળી જાય, પણ સારી જગ્યાએ પૈસો વાવરવો ને એ બહુ જ અઘરો હોય છે. જેના અનંત જન્મના પુણ્ય ભેગા થાય એ આવું સત્કાર્ય કરી શકે. એટલા માટે ભક્તજનો, તમે આ લક્ષ્મીને આમ તો વાપરી નથી, વાવી છે. ખેડૂત વાવે ને પછી એના એક દાણામાંથી અનંત ગણું થાય. એમ અમે ઠાકોરજીને પ્રાર્થના કરીએ
કે આ પરિવારે જે સદલક્ષ્મીનો સદુપયોગ કર્યો છે એના પરિવારમાં અનંત ઘણી સદલક્ષ્મી આવે ને આવા નવા કાર્યો કરતા રહે. મને કહ્યું કે આ પરિવાર આ જીરાગઢનો પરિવાર છે. જીરાગઢમાં હનુમાનજી મહારાજ બહુ પ્રતાપી છે અને અમારા આ રાજકોટમાં બાલાજી હનુમાનજી છે ને બહુ પ્રતાપી છે. ન્યાય મોટા પુરુષોએ સ્થાપેલા છે અને અહીંયા ગુણાતીતાનંદ સ્વામીનું આ પ્રસાદીનું સ્વરૂપ છે. શનિવારે લગભગ 1 લાખ માણસોથી વધારે અહીંયા દર્શનાર્થીઓ આવતા હશે. તો એમના ચરણમાં પણ પ્રાર્થના કરી કે આ પરિવારને તનથી, મનથી, ધનથી ખૂબ સુખિયા રાખે. ફરીને કહું કે પૂજ્ય રાધારમણ સ્વામી તમને બહુ ભાવથી, પ્રેમથી કથાનું તમને શ્રવણ કરાવશે અને તમે બહુ ભાવથી ભગવાનનો મહાત્મય સમજી અને બીજી બધી ક્રિયાને ગૌણ કરી અને ભાવથી તમે કથાનું પાન કરજો. આપ સર્વના શુભ સંકલ્પ ઠાકોરજી પૂરા કરે એટલી વાત કરીને વિરમું. સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્ય વિવેક સાગરદાસ સ્વામી એક બહુ સરસ વાત બતાવી. લક્ષ્મી હોવી એક વસ્તુ છે, લક્ષ્મીને વાપરવી એક અલગ વસ્તુ છે. એ ત્રણેય કરતા લક્ષ્મીને વાવરવી બહુ સરસ શબ્દ સ્વામીએ પ્રયોગ કર્યો. આ ઇન્વેસ્ટમેન્ટ છો, ખર્ચ નથી. નામાકીય ભાષામાં કહીએ તો આ ઇન્વેસ્ટમેન્ટ છે. આનું ફળ આ ખર્ચ ખાતામાં નહીં જાય, આ મૂડી મિલકત ખાતામાં જશે, ટેકનિકલી વાત કરીએ તો. અને એ ગમે ત્યારે તમને તમારા ઉપયોગમાં એન્કેશમેન્ટ માટે આવી શકશે. આ ખર્ચ નથી. બહુ સરસ સ્વામી વાત કરી આપણને. મહારાજનો પ્રસંગ યાદ આવે. મહારાજે વઢવાણના હરિભક્તને કહ્યું, ભગત એ યજ્ઞ કરીને ઉત્સવ કરો, પૈસા છે નહીં કામ આવે. હા મહારાજ કરીશું. છે કીધું આમ કીધું, હા મહારાજ કરીશ. કરી ન શક્યા. ભક્ત ચિંતામણીમાંનો ઉલ્લેખ કર્યો. અને મહારાજને કીધું હતું કે હું યજ્ઞ કરીશ, પણ એ તો એ લક્ષ્મી એ પ્રકારની હોય ને તો જ આવા સંપ્રદાયની સેવાના કામમાં આવ્યો, નહીં તો ન આવે. ખૂબ ધન્યવાદ વિવેક સાગરદાસ સ્વામીને. હવે વધુ સમય નહીં લેતા વિનંતી કરું વક્તા મહોદયશ્રીને. જ્ઞાન હોવું એક વસ્તુ છે, જ્ઞાન હોવું એક વસ્તુ છે, પણ સામેનો વ્યક્તિ છે સરળ ભાષામાં એને બરોબર સમજી શકે, એનો સિદ્ધાંત બરોબર એને ગ્રાહ્ય થાય, એ રીતે એ શ્રોતાને સમજાવવું ને એ આખી જુદી વસ્તુ. એ મૌલિકતા છે, એ મૌલિકતા છે. એ જ્ઞાનથી ના આવે. એ મોટા સત્પુરુષની કૃપા પ્રાપ્ત થાય તો જ એ મૌલિકતા વક્તાની અંદર આવે. અને વક્તા એ કઠિન સિદ્ધાંતો છે બધા શ્રી ભાગવતજીના, એ બધી સિદ્ધાંતોને ખૂબ જ સરળ ભાષામાં એ શ્રોતાઓને સમજાવી શકે. આપણા એવા સરસ વક્તા આપણું સદભાગ્ય છે પ્રાપ્ત થયા છે. એમને વિનંતી કરીશ તેઓ શ્રી હવે વધુ સમય લેતા આપણને ભાગવતજીના મહાત્મ્ય તરફ દોરી જાય. પરમ પૂજ્ય સદગુરુવર્ય રાધાણુ સ્વામીના ચરણોમાં વિનંતી. સ્વામિનારાયણ ભગવાન. ધરો
दिशतु मानसरा जहंस प्राण प्रयाण समये कफवात पीते कंठावरो धनविधो स्मरण कुतस्ते राम कृष्ण हरे मुकुंद मुरारी बालकृष्ण मुकुंद मुरारी बालकृष्ण हरे माधव मुरारे कृष्ण हरे कृष्ण कृष्ण हरे मोर मुकुटधारी कृष्ण हरे मोर मुकुटधारी कृष्ण कृष्ण हरे मोर मुकुटधारी कृष्ण कृष्ण हरे मोर मुकुटधारी मुकुंद मोरारी जय जय माधव मोरारी मुकुंद मोरारी जय जय माधव मोरारी भज मुकुंद मोरारी जय जय माधव मोरारी मुकुंद मोरारी जय जय माधव मोरारी कृष्ण हरे मुकुंद मुरारी कृष्ण हरे मुकुंद मुरारी बाल कृष्ण हरे माधव मुरारी कृष्ण हरे माधव मुरारी कृष्ण कृष्ण हरे गोवर्धन धारी 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 मुकुंद मोरारी जय जय माधव मोरारी मुकुंद मोरारी जय जय माधव मोरारी भज मुकुंद मोरारी जय जय माधव मोरारी भज मुकुंद मोरारी जय जय माधव मोरारी राम कृष्ण हरे मुकुंद मुरारी राम कृष्ण हरे मुकुंद मोरारी बाल कृष्ण हरे माधव मोरारी कृष्ण हरे कृष्ण कृष्ण हरे बांके बिहारी 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 मुकुंद मोरारी जय जय माधव मोरारी हो मुकुंद मोरारी जय जय माधव मोरारी भज मुकुंद मोरारी जय जय माधव मोरारी भज मुकुंद मोरारी जय जय माधव मोरारी राम कृष्ण हरे मुकुंद मुरारी राम कृष्ण हरे मुकुंद
સ્વામિનારાયણ 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 વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નર નારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી ભાગવત ભગવાન કી
વિઘ્ન વિનાયક દેવ કી શ્રી પવન સુત હનુમાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. યદપાંગ પરિષ્પદે વિશ્વમેતદ્વ્યવસ્થિત યદપાંગ પરિષ્પદે વિશ્વમેતદ્વ્યવસ્થિત. સ્વામિનારાયણો શ્રીમાન સોયં વિજયતે તરા. 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 શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. ત્વદીયેન અવધાનેન કથયિષ્યે શુભ કથા. ત્વદીયેન વધાનેન કથયિષ્યે શુભાં કથાં. ત્વદીયેન અવધાનેન કથયિષ્યે શુભ કથા. ત્વદીયેન વધાનેન કથયિષ્યે શુભાં કથાં. કથયિષ્યે શુભ કથા. કથયિષ્યે શુભાં કથાં. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના પદરસથી પાવન થયેલી આ અક્ષરધામ તુલ્ય ભૂમિમાં જ્યાં ગોપાળાનંદ સ્વામીના વચનોથી સ્વામિનારાયણ ભગવાનને મળેલ એક આત્મા રૂપ નિષ્કંટક બદ્રી વૃક્ષના પાવન સાનિધ્યમાં સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપાથી પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી એમના રૂડા આશીર્વાદથી વડીલો ગુરુજનો એમના આશીર્વાદથી પરમ ભગવદીય
શ્રી રાજેશભાઈ, રવજીભાઈ, મારું પરમાર પરિવાર દ્વારા સપ્તદિનાત્મક શ્રીમદ ભાગવત કથા એના શુભ પ્રારંભ પ્રસંગે બે મહાન સંતોની અહીંયા ઉપસ્થિતિ છે. આ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવ બિરાજિત થયા. 74 વર્ષ પહેલા જ્યારે પ્રતિષ્ઠા વિધિ થઈ અને એ પ્રતિષ્ઠા વિધિમાં જે સંત હાજર હતા, જે માત્ર જુનાગઢ પ્રદેશ જ નહીં પણ સંપ્રદાયનું ઘરેણું જેને કહી શકાય, જેનું નિત્ય સાનિધ્ય અમને પ્રાપ્ત થયું છે, એવા પરમ વંદનીય પ્રાતસ્મરણીય સદગુરુવર્ય પૂજ્ય હરિચરણ દાસજી સ્વામીની ઉપસ્થિતિ છે. એવા જ બીજા એક મહાન સમર્થ સંત કે જેણે કીર્તન ભક્તિ અને કથા વાર્તા દ્વારા ગુણાતીતાનંદ સ્વામીની જે પરંપરા છે, વર્ષો સુધી એ વારસાને જેણે પ્રવાહિત કર્યો છે. જુનાગઢ મંદિર અને જુનાગઢ દેશના જે ગામડાઓ છે એમાં અવિરત વિચરણ કરીને જેમણે સત્સંગનું પોષણ કર્યું છે. મારા ગુરુના પરમ સ્નેહી કહું, એના મિત્ર કહું, એવા ગુરુવર્ય પૂજ્ય શાસ્ત્રી સ્વામી મુક્તિ જીવનદાસજી સ્વામીની ઉપસ્થિતિ છે. જુનાગઢ પ્રદેશના જે યુવાન સંતો છે અને એમાં કર્મનિષ્ઠ સંત કોઈને કહેવા હોય કે જ્યાં જે જગ્યાએ એને કોઈ પણ પ્રકારની સેવાની જવાબદારી સોંપવામાં આવે અને એ જવાબદારીમાં શ્રેષ્ઠ સાબિત થાય, એવા જે હોલમાં આપણે બેસીને, જે સભા મંડપમાં બેસીને આપણે શાંતિથી ભજન કરી શકીએ છીએ, કથા વાર્તાનું શ્રવણ કરી શકીએ છીએ. આ આખું એ બિલ્ડિંગ જેમના માધ્યમે બન્યું છે, જેવા બિલ્ડિંગ બનાવવામાં નિમિત્ત બન્યા છે, એવા બાલાજી મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય વિવેક સાગરદાસજી સ્વામીની ઉપસ્થિતિ છે. આ પરિવારની સાથે ઘણા વર્ષોથી જેમને આત્મીયતાનો સંબંધ છે. મારે રવજી બાપા એ આમ ચિંતા કરતા હોય કે કેવી રીતે થશે, કેમ થશે, ત્યારે કે કાંઈ ઉપાધિ કરોમાં. અને રવજી બાપાને એમ થાય કે અહીંયા આપણા સ્વામી છે ને એટલે આપણે કાંઈ ચિંતા નથી. કાંઈ પણ હોય ને તો એ પૂછવાનું ઠેકાણું કોઈ હોય તો એ આપણા મંદિરના પૂજારી સ્વામી ભક્તવત્સલ સ્વામી છે. આવા અમારા એક નાના સંત, કોઈ પણ પ્રસંગ હોય, કોઈ ઉત્સવ હોય અને સતત એ દોડતું વ્યક્તિત્વ એટલે અમારા મુનિવત્સલ સ્વામી. મંદિરમાં અન્ય સેવા આપતો સંતોમાં પૂજ્ય ધર્મપ્રકાશ સ્વામીને યાદ કરીએ, વાસુદેવ સ્વામીને યાદ કરીએ, ભંડારી સ્વામી આત્મજીવનદાસજી સ્વામીને યાદ કરીએ, જામજોધપુર મંદિરના કોઠારી સ્વામી ખાસ આ પ્રસંગે આવ્યા છે એને યાદ કરું. કાંદીવલીમાં પૂજ્ય મુક્તિજીવનદાસજી સ્વામી કોઠારી તરીકે હતા અને ત્યારે કથા વાર્તા અને હરિભક્તોની સાર સંભાળ જેવો રાખતા એવા અમારા યુવા સંત જય સ્વરૂપ સ્વામી, એમની પણ ઉપસ્થિતિ છે. અમારા ત્યાગી મંડળમાં મંદિરમાં સેવા આપતા પાર્ષદવર્ય કીર્તન ભગતને યાદ કરીએ. આખો એ યજમાન પરિવાર, એની સાથે જે વ્યાવહારિક, વ્યાપારિક, સાંસારિક કે આત્મીય સંબંધથી જોડાયેલા, કોઈ રાજકોટથી આવ્યા છે, કોઈ મુંબઈથી આવ્યા છે, કોઈ પૂનાથી આવ્યા છે, આવા તમામ ભક્તજનો કથાનું શ્રવણ કરવા માટે જેઓએ પ્રારંભમાં આખો એ સંચાલનનો દોર સંભાળ્યો એવા દેવ ઉત્સવ મંડળના પ્રમુખ અમારા વડીલ
જીતુભાઈ રાધનપુરા એમની પણ ઉપસ્થિતિ છે. એ જ રીતે આ મંદિરના ટ્રસ્ટી અમારા ખૂબ આત્મીય અમારા વડીલ માધવજી બાપા નાદપરા એમની પણ ઉપસ્થિતિ છે. ઉત્સવ મંડળના સભ્યોમાં અમારે રાજુભાઈની પણ ઉપસ્થિતિ છે. નગર પીપળિયાવાળા ધનજીભાઈની ઉપસ્થિતિ છે. સતીશભાઈ કાચા એમની ઉપસ્થિતિ છે. ઉપસ્થિત કથાનું શ્રવણ કરવા માટે આવેલા સૌ શ્રોતાજનો, માનવ કહે હું કરું કરતલ બીજો કોઈ, આદરા તારા અધવચ રે મારો હરી કરે સો હોય. અનંત જન્મોના પુણ્ય જ્યારે ઉદય થાય, શ્રીમદ ભાગવતજી માટે તો એવું કહેવાયું છે કે જન્મ જન્માંતરમ ભવેત પુણ્યમ. માત્ર એક જન્મના નહીં પણ અનેક જન્મોના પુણ્ય જ્યારે ઉદય થાય, તદા ભાગવતમ લભેત. ત્યારે આ કથા એક કરાવવાનો, કથા ગાવાનો અને કથા શ્રવણ કરવાનો આપણને લાભ મળતો હોય છે. પણ આપણે લાભ છે ને એ રૂપિયામાં માયનો છે. એ જૂની ઉઘરાણી પતી જાય ને તો આપણે એમ માનીએ કે મને બહુ લાભ થયો, ભગવાને મારા ઉપર બહુ કૃપા કરી. એ 71 ને 72 ને છેલ્લે 75 સોનું જેને લઈ લીધું ને એને આ ભાવ જોવે ને ત્યારે એમ થાય કે આ હારું થયું, આ ઠાકોરજીએ બહુ મોટી કૃપા કરી તે આપણે વહેલું સોનું લઈ લીધું માધવજી બાપા. એમ થાય કે એ જગ્યા લઈ લીધી ને માધવ બાગ વાળી ને વરની વાટિકા ને, એ બહુ સારું થયું એમ થાય ને. એમ અમારા વિવેક સાગર સ્વામી બેઠા છે, એ કાયમ એક વાત કરે મને કે રાધારમણ સ્વામી એ આપણી પાસે 10 કિલો સોનું હોય, અમારી પાસે તો નથી, 10 ગ્રામ નથી, આ તો માનસી પૂજામાં, કે આપણી પાસે 10 કિલો સોનું હોય અને એ આપણે ઘરે તો રાખી ન શકીએ, એટલે આપણે લોકરમાં મૂકવું પડે. એ લોકરમાં પડ્યું હોય, પછી આપણી પાસે 1000 વીઘા જમીન હોય. હવે એ 1000 વીઘા આપણે કંઈ એમાં ખેતી કરી શકવાના નથી, એમાં કંઈ આપણે વાવી શકવાના નથી, એમાં કંઈ આપણે એનો બીજો કોઈ ઉપયોગ કરી શકવાના નથી. પણ આપણે રાજી બહુ થાય, કારણ કે આપણે ગણતરી કરીએ ને કે 10 કિલો હોનું છે તો 1 કિલોના 1,55,00,000 છે, તો 1,55,00,000 ગુણ્યા 10 એટલે કેટલા કરોડ થયા. અને એનો એવો આનંદ આવે છે તો ભાઈ આમ અંદરથી એવો આનંદ આવે હો. અને પછી એમ થાય એ 1 એકરના 2 કરોડ રૂપિયા છે, તો આવી આપણી પાસે એ 300 એકર જમીન છે, તેના કેટલા રૂપિયા થાય. અને એનો જે અંદરથી આનંદ આવે ને એ આનંદ જ કરવાનો, આ બીજું કાંઈ ન થાય. એમ હા, એ જાય ત્યારે એ કાંઈ ભેગું આવે ને બધું અહીંયા રહે. હા, બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે, એ કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. ક્યારે આમાંથી હંસલો નીકળી જશે એની ખબર નથી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી, એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. કોણ જાણી
શકે કાળને રે સવાર કાલ કેવું થશે કોણ જાણી શકે કાળને રે એ હવાર થશે કે નહીં એ આપણને ખબર નથી હો જે કઈ સંપત્તિ છે બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જવું પડશે એક મહાન સમ્રાટ રાજા એ બહુ મોટું સૈન્ય લઈ અને બીજા રાજ્યમાં એ રાજાને જીતવા માટે જતો હતો પોણી પૃથ્વીનું રાજ્ય એની પાસે હતું અને છતાંય એને સંતોષ નહોતો એને એમ થાય હજી આખી પૃથ્વીનું રાજ્ય મારી પાસે આવી જાય એટલે બીજા કોઈ મોટા રજવાડા એની ઉપર ચડાઈ કરવા એ જતો હતો અને રસ્તામાં અચાનક એનું સૈન્ય ઊભું રહી જાય છે પછી કોઈને પૂછ્યું છે કે ભાઈ સૈન્ય કેમ ઊભું રહ્યું તો કે રસ્તામાં એક સાધુ અવધૂત એનો વેશ છે અને એ સાધુ કોણીનું ઓસીકું કરી અને ઈ સૂતા છે એને કહ્યું કે મહાત્માજી તમે દૂર ખસી જાઓ આ બહુ મોટો સમ્રાટ ત્યાંથી પસાર થઈ રહ્યો છે એ સંત એવું કીધું કોણ સમ્રાટ ક્યાંનો સમ્રાટ કેવો સમ્રાટ અરે કીધું અમારા બહુ મોટા રાજા છે એટલે કીધું કે તમારા રાજાને બોલાવો એટલે સમાચાર મોકલ્યા છે એ સમ્રાટ ત્યાં આવે છે આવીને પેલા સંતને એમ કે છે કે તમે અમારો રસ્તો રોકીને સૂતા છો તમે અહીંથી ખસી જાઓ એટલે પેલા સંત એમ કે છે કે તમારે ક્યાં જવું છે તો કે પેલા રાજાને જીતવા માટે એ કે એને જીત્યા પછી તમે શું કરશો તો કે એનાથી મોટો રાજા એને હું જીતીશ કે એના પછી તો કે એનાથી મોટા રાજાને જીતીશ પછી એના પછી તો કે એનાથી મોટા રાજાને જીતીશ એ કે પછી તો કે આખી પૃથ્વીમાં જેટલા રજવાડાઓ છે એ બધાને હું જીતી લઈશ અને ચક્રવર્તી સમ્રાટ બનીશ આખી પૃથ્વીનો હું રાજા બનીશ એ કે પછી શાંતિથી હું ઊંઘીશ પછી શાંતિથી હું ઊંઘીશ તા મહાત્માએ કીધું એ તો હું અત્યારે કરું છું એ તો હું અત્યારે કરું છું એના માટે આટલું બધું કરવાની જરૂર નથી કાંઈ અને પછી એને એમ કીધું કે આપકે પાસ ક્યાં હે પેલા ચક્રવર્તી સમ્રાટ પેલા સંતને એમ કે આપકે પાસ ક્યાં હે मेरे पास सोना है चक्रवर्ती सम्राट एम के मेरे पास सोना है आपके पास क्या है અને ત્યારે એ સંત એમ કીધું કે आपके पास वो सोना है जिन्हें इंग्लिश में गोल्ड बोलते हैं आपके पास वो सोना है और मेरे पास ये सोना है ये गोल्ड वाला सोना है लेकिन ये सोना नहीं है तो वो सोना किस काम का कोई काम का नहीं है ગમે એટલું સોનું હોય અને તમને નીંદર જ ન આવે અને સુવા માટે તમારે ઊંઘની ગોળી લેવી પડે તો એ હોનું કામનું શું ગમે એટલા રૂપિયા તમારી પાસે હોય પણ તમને ભૂખ જ ન લાગે તો શું કરવાનું અને માનો કે તમને ભૂખ લાગે છે તમારી સામે તમને ભાવતા ભોજન છે કાજુનો મેસૂબ ચોખ્ખા માવાની ઘારી નામ બોલું હજી ટાઈમ પેલા મોઢામાં પાણી આવી જાય હવે એ બધું જ તમારી સામે છે તમારી ફેવરિટ વાનગીઓ તમારી સામે છે પણ ડાયાબિટીસ 500 રહેશે તો શું કરવું કોલેસ્ટ્રોલ છે શું કરવું એ અમારી ને વિવેક સાગર સ્વામી પાસે મેં કીધું મહિલો કાંઈ નથી પણ આમ તમે એમ કહો અત્યારે હોઈ જાય તો કથા કરતા કરતા હોઈ જાય એ સાંભળતા હોઈ જાય એને પૂરો ભરોસો કે રાધા રમણ સ્વામી કાંઈ ખોટું નહીં બોલે
ભગવાનની કૃપા જ્યારે થાય ને ત્યારે સત્કર્મ કરવાનો વિચાર આવે છે. અને એ પણ સત્કર્મ કરવાનો વિચાર આવ્યા પછી એ ઠાકોરજીની વિશેષ કૃપા જ્યારે થાય ને ત્યારે સંકલ્પની પૂર્તિ થતી હોય છે. અને અહીંયા તો વિવેક સાગર સ્વામી એવા યોગ ગોઠવાણા. આ સંપ્રદાયની સ્થાપના કરી રામાનંદ સ્વામીએ. એ રામાનંદ સ્વામી તુલા રાશિ. જોજો ક્યાં જઈને ઊભું રહેશે આ જીતુભાઈ. એ રામાનંદ સ્વામી એને સ્વપ્નમાં જેણે દીક્ષા આપી અને શિષ્યત્વ જેણે આપ્યું છે એ રામાનુજાચાર્યજી એ પણ તુલા રાશિ. વડતાલ ગાદીના પહેલા આચાર્ય સ્વામિનારાયણ ભગવાને 2 ગાદીની સ્થાપના કરી, કાલુપુર અમદાવાદ અને વડતાલ ગાદી. એના પહેલા આચાર્ય રઘુવીરજી મહારાજ એ તુલા રાશિ. વડતાલ ગાદીના અત્યારે વર્તમાન જે આચાર્ય છે રાકેશ પ્રસાદજી એ પણ તુલા રાશિ. આ કથા કરે છે રાધારમણ દાસ એ પણ તુલા રાશિ. તમારા માટે પ્રસાદની વ્યવસ્થા જે પ્રસાદ બનાવે છે એ રવિ મહારાજ ને રાકેશ મહારાજ એ તુલા રાશિ. જેણે કથાનું આયોજન કર્યું છે એ રાજેશભાઈ એ તુલા રાશિ. અને જેના રાજીપા માટે કર્યું છે એ રવજી બાપા એ તુલા રાશિ. લ્યો આ કેવું ગોઠવાઈ ગયું. હવે તાલી તો પાડો. આ ઠાકોરજી જયારે ગોઠવે ને તો આવું ગોઠવાય. બોલો. યોગ લગન ગ્રહ વાર તિથિ સકલ ભયે અનુકૂળ. યોગ લગ્ન ગ્રહ વાર તિથિ આ બધું જ્યારે અનુકૂળ થાય ને ત્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય. એ આપણે બધું અનુકૂળ થઈ ગયું. બોલો. શ્રીમદ ભાગવત દેવોને પણ દુર્લભ એવી આ સંહિતા છે. શ્રીમદ ભાગવત એ પુરાણ છે. 18,000 શ્લોક દ્વારા આ ગ્રંથ એને તૈયાર કરવામાં આવ્યો છે. 12 સ્કંદ છે, 335 અધ્યાય છે. અને એમાં પણ સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ અંતર્ગત આનું મહાત્મ્ય લખવામાં આવ્યું છે. દેવોને પણ દુર્લભ એવી આ સંહિતા છે. પ્રારંભમાં આનું મહાત્મ્ય એનો પહેલો શ્લોક એવો લખ્યો છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. એ ભગવાન કેવા છે તો કે સચ્ચિત અને આનંદ રૂપ છે. સૌથી પહેલા 3 તબક્કામાં ભગવાનનો પરિચય આપ્યો છે. એ ભગવાનનું રૂપ કેવું છે તો કે સચ્ચિત અને આનંદ રૂપ છે. રૂપ તો બહુ સારું છે પણ એ કામ શું કરે છે તો કે વિશ્વોત્પત્યાદિ હેતવે. વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે છે. એનો સ્વભાવ કેવો છે. ઘણા રૂપાળા બહુ હોય પણ એ એનો પૂર્ણ પરિચય નથી. ઘણા રૂપાળા પણ હોય, એનો કામ ધંધો પણ સારો હોય પણ સ્વભાવ સારો ન હોય તો કે સ્વભાવ કેવો છે તો કે સ્વભાવ પણ સારો છે. તાપત્રય વિનાશાય. જે કોઈ એના શરણે આવે એના 3 પ્રકારના જે તાપ છે, આધિ વ્યાધિ અને ઉપાધિ, આ 3 પ્રકારના તાપથી એની રક્ષા કરે છે. અને એટલે લખ્યું સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પ્રથમ શ્લોકથી ભગવાનને યાદ કર્યા છે.
બીજા શ્લોકથી કૃષ્ણ કથાના કથયિતા એવા સુખદેવજી મહારાજ એની વંદના કરવામાં આવી છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ સ્તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મિ. જન્મતાની સાથે જેણે ઘરનો ત્યાગ કર્યો, જેને માતાની મમતા ન રોકી શકી, જેને પિતાનું વાત્સલ્ય ન રોકી શક્યું, અને વૃક્ષ અને વેલીમાં રહી અને કહ્યું છે કોણ પિતા કોણ પુત્ર, હે પિતાજી મોહનો ત્યાગ કરો, આવા જ્ઞાન સ્વરૂપ સુખદેવજી મહારાજને વંદન કર્યા છે. અને પછી કથાનો ક્રમ લીધો છે. નૈમિષે નિમિષ ક્ષેત્રે, કથાનો ક્રમ લીધો છે કે નૈમિષે સુતમાસી અભિવાદ્ય મહામતી કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. નૈમિષારણ્ય ક્ષેત્ર છે, સુત પુરાણે બેઠા છે. એ કેવા છે તો કે મહામતી છે, જેની મતિ એ મોટી છે, મતલબ બ્રોડ માઇન્ડ. નાની નાની વાતને પકડીને એ ન તો દુખી થાય કે ન તો એને દુઃખ લાગે, આવા મહામતી છે. અને જેની મતિ મોટી છે એની ઉન્નતિ એની પ્રગતિ એ નિત્ય થતી હોય છે. મહામતીનો મતલબ એ છે કે એને કોઈ દુશ્મન નથી, પારકો કે પરાયો આવો ભેદ નથી. સમ સુખ દુઃખેષુ લાભા લાભો જયા જય. શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે રીતે સમ સુખ દુઃખેષુ, એ સુખ અને દુઃખમાં એ ક્યારેય એ સુખમાં એટલા બધા આમ સ્વચ્છંદી ન બની જાય અને દુઃખમાં એ દુઃખી ન થઈ જાય. આપણે ત્યાં આપણા કીર્તનોમાં લખ્યું છે કે સુખમાં છલકાય નહીં અને દુઃખમાં રડાય નહીં, ભક્તિ ભૂલાય નહીં હો માળા છે દુઃખમાં. આવા મહામતી સુત પુરાણે બેઠા છે. અને એ સમયે સોનકાદિક ઋષિઓ ત્યાં આવ્યા છે. અને એ સોનકાદિક ઋષિઓ પણ કેવા છે? કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવી. કથા સાંભળવામાં એને બહુ આનંદ આવે છે, કથામાં રુચિ છે એને. અને એ આવીને એમ કહે છે પ્રણામ કરીને, હે સુદજી, અજ્ઞાન ધ્વંત વિધ્વંસમ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહી કથાસાર મમ કર્ણ રસાયન. હે સુદજી, અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવામાં તમે કોટિ સૂર્ય સમપ્રભ, તમે કરોડો સૂર્ય સમાન છો. અને એટલે વિનંતી કરીએ કે અમને એવી કોઈ કથા કહો, અને એ કથાનો માત્ર સાર, આખી કથા નહીં. કારણ કે આખી કથા તો એને ખબર હતી કે કળિયુગમાં કોઈની પાસે સમય નહીં હોય. લડકપન ખેલ મેં ખોયા, જુવાની નીંદ ભર સોયા, અને બુઢાપા દેખ કર રોયા, સજન રે જૂઠ મત બોલો ખુદા કે પાસ જાના હૈ. કોઈની પાસે કળિયુગમાં સમય, કારણ કે 100 વર્ષની આયુષ્ય ને એમાં આપણે 85 માં ઉભા છે. અને એવા સમયમાં 18 પુરાણ એ કોણ વાંચી શકશે? એટલે કે એવી કથા કહો, એ કથાનો માત્ર સાર અમને કહો. અને એ સાર પણ કેવો હોય? મમ કર્ણ રસાયન, એ મારા કાન, એના માટે રસાયણ સાબિત થાય. અમારા કાન બગડ્યા છે. કાન બગડ્યાનો અર્થ એ છે કે કોઈની નિંદા સાંભળી અને કોઈની પાસે આપણે કીધી, એટલે કહ્યું છે કે અમારા કાન બગડ્યા છે. અમારા કાન પવિત્ર થાય અને ભક્તિ જ્ઞાન વિરાગ આપતો
વિવેકો વર્ધતે મહા. અમારામાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ વધે. અમારે બુદ્ધુ નથી રહેવું, કારણ કે 3 પ્રકારની બુદ્ધિ છે. એક સદબુદ્ધિ છે જે તમને ભજન તરફ લઈ જાય, જે તમને સત્કર્મ તરફ લઈ જાય. એક છે દુર્બુદ્ધિ, જે માત્ર બીજાને છેતરવામાં જ કામ આવે. અને એક કુબુદ્ધિ છે, એ બીજાને હેરાન કરવામાં કામ આવે છે. સોનકાદિક ઋષિ એમ કહે છે કે હે સૂત પુરાણીજી, અમારી બુદ્ધિમાં, અમારી વાણીમાં, અમારા વ્યવહારમાં વિવેક આવે. વિવેકો વર્ધતે નિત્યમ. નિત્ય અમારો વિવેક વધે. કારણ કે માણસનું સાચું મૂલ્યાંકન એ કેટલું વિવેકી છે એ છે. રૂપ હોય, રૂપિયા ગમે એટલા હોય, ગમે એવો મોટો કહેવાતો હોય, પણ એની વાણીમાં વિવેક ન હોય તો એ બધું જ નકામું છે. અને એટલે તો આપણે ત્યાં સત્સંગનો મહિમા છે. સત્સંગ દ્વારા વિવેક આવે છે. રાવણની પાસે સંપત્તિ ક્યાં ઓછી હતી, પણ એક ખામી વિવેક નહોતો, અને પરિણામે આખી લંકા, આખો એ પરિવાર એનો નાશ કરનાર એ સાબિત થયો. એટલે કહ્યું સદગુણથી સજ્જન બને, એમાં ભણ્યા તણો નહીં ભેદ. સદગુણથી સજ્જન બને, એમાં ભણ્યા તણો નહીં ભેદ. અને બ્રાહ્મણ છતાંય રાક્ષસ કહેવાયું, વાંચતો ચારે વેદ. આ મહાન એવા મહાન ઉજળી પરંપરા પુલસ્ત મહર્ષિ એના વંશનો હતો આ બ્રાહ્મણ. અને 4 વેદનો જાણકાર. આપણે તો કઈ જાણતા જ નથી, એની આગળ તો શૂન્ય ગણાય. પણ છતાંય એક સત્સંગનો અભાવ, એક વિવેકનો અભાવ. અને એટલે છે ને અમે આખા વિવેક સાગર સ્વામી રાખ્યા છે. ક્યારે અભાવ જ ન જાય. હું જ્યાં જાઉં ને હારે જ જઈએ અમે. કોઈ કહે જ નહીં કે અમને તમારી પાસે વિવેક નથી, અમારી પાસે જ છે. સુત પુરાણી તેને સોનકાદિક ઋષિએ કહ્યું છે કે અમારી વાણીમાં વિવેક આવે, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આવે. એવી અમને કોઈ કથા, એનો સાર કહો. અને ત્યારે સુતજીએ કહ્યું છે, હે સોનકાદિક ઋષિઓ, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્વાણ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કીરેણ ભાષિતમ. કળિયુગના મહાકાળ રૂપી સર્પના મુખમાંથી બચાવનાર જો કોઈ હોય તો એક શ્રીમદ ભાગવત છે. આ કથાના શ્રવણ માત્રથી રાજા પરીક્ષિત એની 7 દિવસમાં મુક્તિ થઈ છે. એવી આ ગાથા છે. અને દેવતાઓને પણ દુર્લભ એવી આ કથા છે. સ્વર્ગે સત્યેશ કૈલાસે વૈકુંઠમ નાસ્ત્યમ રસ યત પિબંતુ સદભાગ્યા મામા મુંચત કર વિચિત. આ કથા એ સ્વર્ગમાં નથી, સત્યલોકમાં નથી, બ્રહ્મલોકમાં નથી. આ માત્ર વસુધા ઉપર, એટલે આ પૃથ્વી ઉપર જ છે. અને એટલે હે સજ્જનો, હે ભક્તો, આ કથાનું વારે વારે પાન કરો. આ ભગવાનનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. એકવાર રાજા પરીક્ષિત એને કથા સંભળાવવા માટે સુખદેવજી મહારાજ આવે છે. કથાનો પ્રારંભ કરે, સ્વર્ગના દેવતાઓ આવે છે અમૃતનો કુંભ લઈ. આ કથા બધી જ લગભગ તમે સાંભળી છે, અને ઘડિયાળની સુઈ 12 સુધી પહોંચવા આવી છે. એટલે બહુ વિસ્તાર નથી કરતો, પણ એ સમયે સ્વર્ગના દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા અને કહ્યું કે આ રાજા પરીક્ષિતને 7મા દિવસે મરવાનું છે, અમે અમૃતનો કુંભ લઈને આવ્યા છીએ. આ અમૃત તમે પરીક્ષિતને આપી દો, એટલે એ મરશે નહીં, અમર થઈ જશે. અને એના બદલામાં તમે અમને કથા અમૃતનું પાન કરાવો. સુખદેવજી મહારાજે કહ્યું છે, દેવતાઓ તમે વૈષ્ણવો નથી, તમે વેપારી છો. ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર્મહા. ક્યાં કથા, ક્યાં તમારું સ્વર્ગનું અમૃત,
ક્વ કાચ ક્વ મણિર મહાન બ્રહ્મરાતો વિચારેવ તદા દેવાન જહાસહ. કાચના ટુકડો અને હીરો એની અદલા બદલી ન થાય. અને સુખદેવજી મહારાજ એને દેવતાઓને અમૃત નથી આપ્યું, એવું આ અમૃત છે. આ સ્વર્ગમાં પણ નથી, સત્યલોકમાં પણ નથી. એકવાર ભગવાન કૃષ્ણ એ જ્યારે સ્વધામ ગમનની તૈયારી કરી રહ્યા છે અને એ સમયે ઉદ્ધવજી એકાંતમાં ભગવાન કૃષ્ણને પૂછ્યું છે, હે પ્રભુ, તમે સ્વધામ ગમન કરી જશો અને એ સમયે તમારું જે ઐશ્વર્ય છે, તમારું તેજ છે, એ તમે શેમાં મૂકશો? અને ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે વ્યાસજીએ લખેલું શ્રીમદ ભાગવત, એમાં હું મારું તેજ મૂકું છું. ભાગવતજીની કથાનું જે કોઈ શ્રવણ કરશે એને મારી ભક્તિની પ્રાપ્તિ થશે. અમૃતથી પણ મોંઘી આ કથા છે. કથાના શ્રવણ માત્રથી રાજાની મુક્તિ થઈ. આવી વાત જ્યારે બ્રહ્માજીએ સાંભળી છે અને એ સમયે બ્રહ્માએ બ્રહ્મલોકમાં એક તુલા બાંધી છે અને એકમાં શ્રીમદ ભાગવત પધરાયું છે અને એકમાં વ્રત તપ દાન બીજા જે સાધનો છે એ મૂક્યા છે. અને જ્યારે એની તુલા કરી છે અને એ સમયે શ્રીમદ ભાગવત પોતાની જગ્યાએથી 1 ઇંચ પણ એ અધર નથી થયું. સુતજી કહે છે, હે ઋષિઓ, નારદજીએ પહેલા તો બ્રહ્માજી દ્વારા શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કર્યું, પણ સપ્તાહની વિધિ તો એમને સનકાદિકોએ બતાવી. એટલે તરત સોનકાદીએ પૂછ્યું છે કે નારદજી તો ગોદોહન માત્ર સમયથી વધારે સમય એક જગ્યાએ રહેતા નથી, તો 7 દિવસ એક જગ્યાએ બેસીને એને કથા સાંભળવાનું કેવી રીતે મળ્યું છે? અને પછી સૂત પુરાણી કહી રહ્યા છે કે 1 દિવસનો સમય છે અને સનકાદિકો એ સત્સંગ માટે વિચરણ કરતા કરતા વિશાલાપુરી અને બદ્રિકાશ્રમમાં આવે છે અને ત્યાં એને નારદજી મળે છે. અને નારદજીનો નિસ્તેજ ચહેરો એને જોયો. કથમ બ્રહ્મન દિનમુખ કુત ચિંતા તરો ભવાન. હે નારદજી, તમે તો અનાસક્ત છો અને જે અનાસક્ત છે, જે નિસ્પૃહી છે, નિસ્પૃહસ્ય તૃણમ જગત, જે નિસ્પૃહી માણસ છે એને તો આખું જગત એ તણખલા સમાન છે. અને નિસ્પૃહી અનાસક્તે વળી આસક્તિ કેવી? તમે કેમ દુઃખી છો? અને પછી નારદજીએ કથા કહી છે કે હું કળિયુગના દોષોને જોતો જોતો ફરતા ફરતા હું વૃંદાવન ગયો અને વૃંદાવનમાં યમુનાના કિનારે મેં એક તરુણી એને રડતા જોઈ. અને ત્યાંથી જ્યારે હું પસાર થયો અને ત્યારે તરુણી મને જોઈને એમ કહે છે, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય. હે સાધો, થોડીક વાર ઉભા રહો, મારી ચિંતાને તમે દૂર કરો. નારદજી કે છે કે હું એ તરુણીની પાસે ગયો અને એ તરુણીએ મને એમ કીધું કે મારું નામ ભક્તિ દેવી છે. ઉત્પન્ના દ્રવિડેશાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગોરજરે જીર્ણતામ ગતા. એણે એમ કહ્યું, હે નારદજી, મારું નામ ભક્તિ દેવી છે. દ્રવિડમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં હું વૃદ્ધિને પામી, ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે. એ ભાદરવો મહિનો આવે અને ગણેશ ચતુર્થી આવે એટલે ગણપતિ બાપા મોરયા, ગણપતિ બાપા મોરયા. એ આખું મહારાષ્ટ્ર એ ભક્તિભાવથી રંગાઈ જાય, પણ એટલા પૂરતું જ. એટલે કહ્યું ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે. મહારાષ્ટ્રમાં ક્યારેક ક્યારેક ક્યાંક ક્યાંક હું પૂજાની, પણ ગુર્જરે જીર્ણતામ ગતા. ગુજરાતમાં આવી હું જીર્ણ થઈ. હું મારા બંને દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્યની સાથે વૃદ્ધત્વને પામી હું ફરતા ફરતા પુનઃ જ્યારે વૃંદાવનમાં આવી છું અને એ સમયે મને તો મારું યૌવનત્વ પ્રાપ્ત થયું, પણ મારા બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય એનો વૃદ્ધાપો દૂર નથી થતો. જ્યાં જ્યાં હું ગઈ છું અને મેં જોયું છે તો મને એવા લોકો જોવા મળ્યા છે કે ઉદરમ ભરીણો જીવો
વરાકા કૂટ ભાષિણા. ક્યાંય સારા માણસો મને દેખાણા નથી. જ્યાં જોવો ત્યાં માત્ર પોતાના પેટ ભરનારા લોકો એ મને જોવા મળ્યા છે. સત્યમ નાસ્તિ તપસોચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવો વરાકા કૂટ ભાષિણ. જ્યાં જાઓ ત્યાં ઉદર ભરનારા લોકો. એક સમય એવો હતો, આપણા ઋષિ મુનિઓએ, આપણા સંતોએ આપણે સૂત્ર આપેલું કે કર ભલા તો હો ભલા. તો કોકનું સારું કરીશ ને તો તારું સારું થશે. પણ સમય એ પરિવર્તિત થતો ગયો અને કર ભલા તો હો ભલા એના બદલે ઘર ભલા તો હો ભલા. આપણું ગોઠવાઈ જાય તો બીજાનો જે થવું હોય થાય. અત્યારે ભલા જે શબ્દ છે, ભલા, એને તમે ઉલટાવો, પાછળથી તમે વાંચો ભલા તો લા ભ. એ તમે કોઈના માટે કંઈક સારું કરશો ને તો તમને એનું સારું ફળ મળશે, મળશે અને મળશે. અને એટલા માટે આપણું એક સરસ મજાનું ભજન છે. 12 વાગી ગયા છે. હવે એકાદી કડી આપણે સાંભળીએ. ખુશી દે જે જમાનાને મને હરદમ રુદન દેજે. એ ભગવાનને એમ કે કારણ કે સંતો માટે તો ત્યાં સુધી એમ કહેવાયું કે પ્રાણ દાને ન પર કાર્યાની સાધન હોતી ઇતિ સાધુ. નારદજી એ આ ભક્તિ મહારાણી એના બંને દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય એને જગાડવા માટે પ્રયત્ન કરે છે. અને છતાંય એ થોડી વાર જાગીને પાછા સૂઈ જાય છે. નારદજી એને બહુ દુઃખ થયું છે. ભક્તિ મહારાણીને એમ કહ્યું છે કે તમારા બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય એને હું એની યુવાની પાછી અપાવીશ અને જને જને ગેહે ગેહે એનું હું સ્થાપન કરીશ. હવે નારદજી એ આમાં જ્યારે નિષ્ફળ ગયા છે અને એટલે એનો ચહેરો છે નિસ્તેજ છે. હવે નારદજીને જ્ઞાન અને વૈરાગ્યને જગાડી અને શું મેળવવું હતું. પણ છતાંય બીજાનું સારું થતું હોય તો મારે ભલે મને દુઃખ થાય પણ મારા દ્વારા બીજા કોઈને દુઃખ ન થવું જોઈએ. અને એટલે આ ભજનમાં લખ્યું છે ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે મને હરદમ રુદન દેજે. ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે મને હરદમ રુદન દેજે. અવલને આપજે ગુલશન મને વેરાન વન દેજે મને વેરાન વન દેજે. ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે મને હરદમ રુદન દેજે. હો નાના બધા પુણ્યો જમાનાને મુબારક હો. જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો. પરખું પાપને મારા મને નયન દેજે મને એવા નયન દેજે. ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે મને હરદમ રુદન દેજે મને હરદમ રુદન દેજે મને હરદમ રુદન દેજે. ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે
વરને આપજે ગુલશન મને વેરાન વન દેજે મને વેરાન વન દેજે. જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે નારદજીએ એના કાનમાં વેદધ્વનિ કર્યો. જ્યાં સુધી વેદધ્વનિ ચાલુ હોય ત્યાં સુધી આળસ મરડીને જાગે. વેદધ્વનિ બંધ થાય ફરી પાછા આળસ મરડીને સૂઈ જાય છે. આ માત્ર જ્ઞાન અને વૈરાગ્યની વાત નથી, આ વાત આપણા સૌની છે. જ્યારે કથામાં જઈએ, ત્યારે સ્મશાનમાં કોઈ એવી વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે આપણા જ્ઞાન અને વૈરાગ્ય એ જાગૃત થાય. માણસ જેવો માણસ, કેટલી મોટી સંપત્તિ, કાંઈ લઈ ગયો હારે, બસ રાખમાં મળી ગયો. એક દિવસ આપણે આમ જ જવાનું છે. તો પછી ખોટું શાના માટે કરવું? એ અનીતિ ને અધર્મ શા માટે કરવું? હવે આપણે નીતિ પ્રમાણે જીવવું છે. આમ આપણા જ્ઞાન અને વૈરાગ્ય જાગે. પણ પાછા સ્મશાનમાંથી ઘરે આવીને પેલું સ્નાન કરીને વળી પાછા ધોવાઈ હતા ન્યા. જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે નારદજી બહુ પ્રયત્ન કર્યો, નથી જાગ્યા. જ્ઞાન અને એ વખતે નારદજીને ચિંતા થઈ છે. આકાશવાણી થઈ છે, નારદજી સત્કર્મ કરો. કયું સત્કર્મ? ક્યાં સત્કર્મ કરવું, ક્યારે કરવું એની ખબર નથી પડી. સંતોને પૂછે છે, જવાબ જ્યારે નથી મળતો, અને એટલા માટે આજ નારદજીનો ચહેરો એ નિસ્તેજ છે. સનકાદિકોને વાત કરી. સનકાદિકોએ કહ્યું, નારદજી તમે કેમ ભૂલો છો? નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખ મુખાદ અમૃત દ્રવ્ય સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. શ્રીમદ ભાગવતની કથા તમે કરો. નારદજીએ કહ્યું, પણ એમાં તો એક એક શ્લોકે શ્લોકે વાક્ય વાક્ય વેદ નો રસ ભર્યો છે. અને વેદ ધ્વનિથી જે જ્ઞાન અને વૈરાગ્ય નો જાગ્યા એ ભાગવતજીથી જાગે તો કે જાગે. કારણ કે વેદ છે એ કલ્પ વૃક્ષ છે, અને શ્રીમદ ભાગવત છે ને એનું પાકેલું ફળ છે. એ વેવાય આવ્યા હોય ને, એને રસ પૂરી ખવડાવવા હોય ને, તો આંબાના પાંદડાને મિક્સરમાં નાખીને રસ ન નીકળે. એ તો આંબાની કેરીમાંથી જ રસ થાય. નકર કેરીમાં જે રસ આવ્યો એ ક્યાંથી આવ્યો? આંબાના થડમાંથી એ ડાળીઓમાં ગયો, ડાળીઓમાંથી પછી એ પાંદડામાં ગયો, અને એ એક એક આંબાના ઝાડના રેસામાંથી ખેંચાય ખેંચાય અને રસ છે ને ઈ પેલી મોર આવે ને એમાં આવ્યો. એમાંથી પછી રસ વધતા વધતા એ કાચી કેરી ને પાકી કેરી થાય છે તો આંબાનો જ રસ. પણ વેવાઈ આવ્યા હોય ને તો પાંદડાનો રસ કાઢી ન ખવડાવાય, એને કેરી જ લાવવી પડે. એમ આ જે વેદ અને ઉપનિષદ જે એ કલ્પ વૃક્ષ છે, પણ એનું પાકેલું ફળ છે ને એ શ્રીમદ ભાગવત છે. તમે એની કથા કરાવો, અને પછી તો જ્ઞાન અને વૈરાગ્ય. ભક્તિ મહારાણી યમુનાના કિનારે છે, અને ગંગાના કિનારે આનંદ નામનો ઘાટ છે. ઋષિ મુનિઓ તો એમ કે છે કે અત્યારે જે હરકી પૌડી છે એ વખતનો એ આનંદ ઘાટ હતો, અને ત્યાં સુત પુરાણી એ વક્તા છે. નારદજી એ શ્રોતા છે, જ્યાં ભાગવતજીના મહિમાનું ગાન કર્યું છે. અનેક સંતો આવવા લાગ્યા છે. ભૃગુર વશિષ્ઠ ચવનશ્ચ ગૌતમો મેઘાતિથિર દેવલ દેવરાતો ગાધિ સુત સાકલ મૃકુંડ પુત્રાતિ જે પીપલાદા. અનેક ઋષિઓ આવ્યા છે, અનેક વૈષ્ણવો આવ્યા છે. કથા જ્યાં શરૂ થઈ, જ્ઞાન અને વૈરાગ્ય સુતા છે યમુનાના કિનારે. કથા શરૂ થઈ છે ગંગાના કિનારે. જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા, ન કેવલ જાગ્યા, એનો વૃદ્ધાપો ગયો. અને ભક્તિ સુતો તૌ તરુણો ગૃહિત્વા. એ ભક્તિ મહારાણીના બંને દીકરાઓ યુવાન થયા અને કથામાં આવ્યા છે. અને આવ્યા છે, બધાએ પૂછ્યું છે તમે કોણ છો? અને ત્યારે કહ્યું છે કે હું ભક્તિ મહારાણી છું, અને આ બંને મારા દીકરા જ્ઞાન અને વૈરાગ્ય છે. તમારી કથાના મહિમાના ગાનથી એને પાછું એનું યૌવન પ્રાપ્ત થયું છે. હવે અમે ક્યાં બેસીએ? અને ત્યારે કહ્યું છે, હે ભક્તિ મહારાણી, તમે અને તમારા દીકરાઓ એ કથા સાંભળવા આવેલા વૈષ્ણવોના હૃદયમાં બેસો. અને જેવા ભક્તિ મહારાણી અને જ્ઞાન અને વૈરાગ્ય એ ભક્તોના હૃદયમાં બેઠા, એટલે ભક્તો બધા કેવા થયા? તો કે સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે પિધન્યા
નિવસતિ હૃદયેશાં ભક્તિ સૂત્રોપનત હરિરપિ નિજલોકમ સર્વથા તો વિહાય પ્રવિશતિ હૃદયેશાં ભક્તિ સૂત્રોપનત. જેવા મહારાણી અરે જ્ઞાન વૈરાગ્યની સાથે ભક્તોના હૃદયમાં બિરાજ્યા એટલે ભગવાન પણ ત્યાં પધાર્યા છે. અને ભગવાનને નારદજીએ પૂછ્યું છે, પ્રભુ તમને ગોતવા હોય તો ક્યાં ગોતવા? અને ત્યારે ભગવાને કહ્યું, નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયે પિના મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. એ જ્યાં મારા ભક્તો મારા કથાનું ગાન કરે છે, જ્યાં મારા કીર્તનનું ગાન કરે છે, તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, હું ત્યાં બિરાજમાન છું. એટલે અહીંયા તો લક્ષ્મી નારાયણ દેવ ઘનશ્યામ મહારાજ એ અખંડ આ જગ્યામાં બિરાજે છે, પણ અહીંયા કથા જ્યારે થતી હોય ત્યારે ભગવાન પણ એ કથામાં બિરાજતા હોય છે. શ્રીમદ ભાગવત સપ્તાહના શ્રવણ માત્રથી ગમે તેવો કાયિક વાચિક માનસિક પાપ કરનારો હોય એ પુનીત બને છે. નારદજીએ કહ્યું છે, હે સનકાદિકો, આવું ક્યારે બન્યું છે? તો કે હા. અને પછી સનકાદિકો કહે છે, સાંભળો. તુંગભદ્રા તટે પૂર્વમ અભૂતપત્તનમુત્તમમ યત્ર વર્ણાઃ સ્વધર્મેણ સત્ય સંકલ્પ તત્પરા. હવે આ આખી કથા તમે સાંભળી છે. તુંગભદ્રા નદી છે અને ત્યાં એ તુંગભદ્રા નદીના કિનારે એક સરસ મજાનું ઉત્તમ નગર છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ છે. ધૂંધુલી નામની પત્ની છે, પણ ધૂંધુલી એટલી એવી કજાડી, એવી માથાભાઈ રે કે કુથલીને કામનીમાં કૃષ્ણદામ ચામનીમાં જારી કરી, જામનીમાં ખૂબ બેઠો, એક નકરી કોકની કુથલી કર્યા કરે, માથા પર બહુ જલપિકા, બહુ બોલ બોલ કર્યા કરે. સંતાન નથી. આત્મદેવ દુખી છે, મરવા માટે જાય છે. એક સંત મળે છે. સંતને વિનંતી કરી છે કે તમે આશીર્વાદ આપો તો મારે ત્યાં દીકરો થાય. પેલા સંત એનું પ્રારબ્ધ વાંચે છે અને જ્યારે એનું પ્રારબ્ધ જોયું અને પ્રારબ્ધ જોઈને કહે છે, શૃણુ વિપ્ર મયા તેત્ય પ્રારબ્ધમ તુ વિલોકિતમ સપ્તધન્મ વધિતવ પુત્રો નૈવ ચ નૈવ ચ. હે આત્મદેવ, તારા ભાગ્યમાં આજે નહીં પણ 7 જન્મ સુધી દીકરો નથી. પેલા એ કીધું તો પછી મને મરવા દો. સંતે બહુ સમજાવ્યા કે નથી, એ ભગવાનની કૃપામાં, છતાંય આ સમજવા તૈયાર નથી. અને પછી સંત છે એને એક ફળ આપ્યું અને કહ્યું, આ તારી પત્નીને ખવડાવજે. આત્મદેવ ઘરે જાય છે, એની પત્નીને કહે છે કે આલે આ ફળ, આ ખાઈ જજે. આ ફળ તું ખાઈશ ને એટલે તારે ત્યાં દીકરાનો જન્મ થશે. ફળ આપીને આત્મદેવ ગયા છે. અને આ ધૂંધુલી એ એવું વિચારે છે કે ફલભક્ષેણ ગર્ભસ્યા ગર્ભેણોદર વૃદ્ધિતા સ્વલ્પ ભક્ષમ તતો શક્તિ ગૃહ કાર્યમ કથમ ભવે. આ કેવી હશે એ તમે જુઓ. કે હું આ ફળ ખાઈશ, ગર્ભ રહેશે, વજન વધી જશે અને પછી ગામ સળગશે ને બધા ભાગી જાય ને હું મરી જાય. ઓલી મારે ઘરનું કામ મારાથી કેમ થાય? એ હારું હારું ખાવાનું મારે મૂકવું પડે. બોલો આ કેવી હશે કજાડી જુઓ. પથ્થર એટલા પીર કરે, કેટલાય ખર્ચા કરે તોય નથી થતા. હવે આ સાધુએ ફળ આપ્યું. હવે આવા વિચાર કરે. હવે એની બેનપણી આવી છે, એને કહ્યું છે કે શું તું મૂંઝાઈ ગઈ? તો કે જોને આ તારા ભાઈ ફળ લઈ આવ્યા, ના લપ લઈ આવ્યા, મારે કાંઈ ખાવું નથી. એટલે પેલીએ કીધું કે મારે ત્યાં ખાવાવાળા જાજા છે પણ ખાવાનું કાંઈ નથી, અને તારે ત્યાં ખાવાનું ઘણું છે અને ખાનારો કોઈ નથી. મારા ઉદરમાં એક બાળક છે, એ હું તને આપી દઈશ, તું મારા પતિને પૈસા આપજે. અને તારે ખોટું ખોટું એમ કેવું કે મને ગર્ભ રહ્યો છે એટલે તારો પતિ ખુશ, તારું કામ થઈ જાય અને અમારું થઈ જાય. તો કે એ વાત બરાબર છે, એ આઈડિયો મને ગમ્યો, એ વિચાર મને ગમ્યો. પણ આ ફળનું શું કરવું? તો કે ફળ ગાયને ખવડાવી દો ને એટલે ખબર પડે કે આ સાધુએ કીધું એ સાચું છે કે ખોટું. એ ફળ ગાયને ખવડાવી દીધું. અહીંયા આ ધૂંધુલી એ એવો ઢોંગ કરે છે કે હું મને ગર્ભ રહ્યો છે, હું ગર્ભવતી છું. હવે આ કથા આમ તો બુદ્ધિ ગમ્ય નથી, પણ આનો તાત્વિક અર્થ એ છે ધૂંધુલી એટલે આપણી બુદ્ધિ અને આત્મદેવ એટલે આપણો આત્મા. હંમેશા આપણી બુદ્ધિ છે ને એ આપણા આત્માને છેતરતી હોય છે. 9 મહિના થયા છે, પેલી બેનને ત્યાં બાળકનો જન્મ થયો છે, ધૂંધુલીને આપ્યું છે. ધૂંધુલીએ કહ્યું કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો. આત્મદેવ બહુ ખુશ થયા છે, એનું નામ ધુંધુકારી પાડ્યું છે. ગાયને જે ફળ ખવડાવ્યું હતું એને
ગાયની પેટે પણ બાળકનો જન્મ થયો છે, પણ એના કાન છે એ ગાય જેવા છે, એનું નામ ગૌકર્ણ પાડ્યું છે. ધુંધુકારી દુરાચારી થયો છે. એના પિતા એને જ્યારે પૈસા માગે છે નથી આપતા ને, ત્યારે એક દિવસ એના પિતાને લાત મારી છે. અને છતાંય આત્મદેવ એ ગૌકર્ણજીને એમ કહે છે, બેટા આજ ભાઈએ મને લાત મારી છે, આમ કહીને રડી પડ્યા. અને પિતાનો રડવાનો અવાજ સાંભળી અને ગૌકર્ણએ પિતાને સમજાવ્યા છે કે તમે કોના માટે રડો છો? અસાર ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક. આખો સંસાર અસાર છે, અને આ સંસાર એ દુઃખ રૂપી વિમોહક, એ દુઃખમાં નાખનાર છે. સુત કસ્ય ધનમ કસ્ય, કોણ દીકરો કોણ બાપ. આપણા ગુજરાતીનું ભજન, કોના છોરું ને કોના વાસડું રે, કોના માં ને બાપ, અંતે જાવું છે ઉઠી એકલા. પિતાજી તમે કોના માટે રડો છો? એ मतलब की है ये दुनिया, यहाँ कौन किसी का होता है, धोखा वही देता है जिस पर भरोसा होता है. તમે કોના માટે રડો છો? આપણે દુખી કોઈ કરતું હોય ને તો આપણી અપેક્ષાઓ દુખી કરે છે. દીકરો મોટો થશે, હું વૃદ્ધ થઈશ, મારો ધંધો મારો બિઝનેસ સંભાળી લેશે, અને હું વૃદ્ધ થઈશ ને પછી મારા વૃદ્ધાવસ્થાની લાકડી બનશે. પગ દુખતા હશે ત્યારે પગ દબાવશે, માથું દુખતું હશે ત્યારે માથું દબાવશે. આમ આશાના મહેલો, એ દીકરો જેમ જેમ મોટો થતો જાય એમ આપણે આશાના મહેલો ચણતા જઈએ. અને દીકરો મોટો થાય અને જો સંસ્કાર ના આપી શક્યા, સત્સંગથી વંચિત જો રહ્યો, તો સમજી લેજો એ માથું કે પગ નહીં, એ ગળું દબાવે એવો થશે, એ કંસ જેવો થશે. અને પછી આપણે કહીએ આ કપાતર ક્યાં પાક્યો? તો એ ઝાડવે પાક્યો છે, ઘરમાં જ પાક્યો છે. પણ જે સમયે એ પાકતો હતો ને, એ સમયે તમે એને સંસ્કાર નથી આપી શક્યા. ગૌકર્ણજીએ પિતાને બહુ સમજાવ્યા, હે પિતાજી, દેહેસ્તિમા સરુધિરે ભીમતિમ ત્યજત્વમ જાયા સુતાદિષુ મમતા વિમુંચ પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિનિષ્ઠ. હે પિતાજી, હાડ માંસ અને રુધિર વાળા આ શરીર, એના વિશે તમે અહમ બુદ્ધિને ત્યાગ કરો. સ્ત્રી પુત્રાદિક એની જે મમતા છે એનો ત્યાગ કરો. આ જગત હંમેશા ક્ષણ ભંગુર છે. માટે હે પિતાજી, વૈરાગ્યના રાગમાં તમે રસિક બનો અને ભક્તિનિષ્ઠ બનો. ધર્મ ભજસ્વમ સતતમ ત્યજ લોક ધર્મ સેવસ્ય સાધુ પુરુષાંજહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વ. હે પિતાજી, તમે નિત્ય ધર્મને સેવો, લોકાચારનો ત્યાગ કરો, સત્પુરુષ એની સેવા કરો, કામ તૃષ્ણાનો ત્યાગ કરો. અરે પારકાના ગુણ અને દોષ એ જોવાનું છોડી દો. પેલો આવો છે કે પેલી આવી છે, આ બધું જ બીજાના ગુણ અને દોષ એ જોવાનું તમે છોડી દો. ભાગવત ધર્મનો સ્વીકાર કરો, ભગવાનની સેવાનો સ્વીકાર કરો, ભગવાનની કથાનું પાન કરો. પિતાજી, તમે કોના માટે રડો છો? મમતાનો ત્યાગ કરો, વૈરાગ્યનો આશ્રય કરો. અને આમ જ્યારે ગોકર્ણજીએ કહ્યું છે, અને એ વખતે આત્મદેવે હવે ઘરનો ત્યાગ કર્યો છે. એનો એ જ આત્મદેવ એક દિવસ દીકરા માટે ઘરનો ત્યાગ કર્યો હતો, અને આજ એ જ આત્મદેવ દીકરાથી દુખી થઈ અને ઘરનો ત્યાગ કરી રહ્યો છે. અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે? સ્વાર્થની છે આ દુનિયા, અહીં કોણ ખરાને પૂછે છે? અત્તરને નીચોવીને ફૂલોની દશાને કોણ પૂછે છે? આ તો સંજોગ ઝુકાવે, નહીતર અહીં કોણ ખુદાને પૂછે છે? પરિસ્થિતિઓ જ્યારે ઘેરાય ને, ત્યારે પછી ભાન થતું હોય છે. કોઈ બહુ સરસ કહ્યું છે વિવેક સાગર સ્વામી કે
એ બદામ ખાય તે બુદ્ધિ ન આવે, એ ઠોકર વાગે ને ત્યારે બુદ્ધિ આવે. નાનપણમાં જવાબદારીઓ આવી ગઈ હોય ને, અને અનેક પ્રકારના જ્યારે સમસ્યામાંથી માણસ પસાર થયો હોય ને, પછી એ માણસ છે ને એ રફ એન્ડ ટફ બની જાય. 6-7 વર્ષના હોય અને આમ માથે છાણના તગારા ઉપાડ્યા હોય ને, પછી રફ એન્ડ ટફ બની જાય. પછી ગમે એ પરિસ્થિતિમાં એને કાંઈ વાંધો જ ન આવે, એને ગમે ત્યાં નીંદર આવી જાય, ગમે એ ખાવું ભાવે, એમાં કાંઈ વાંધો જ ન આવે. અને હવે ગૌકર્ણજી એને પણ ઘરનો ત્યાગ કર્યો છે. હવે ઘરમાં ધૂંધુકારી એની માં ધૂંધુલી 2 જણા છે, અને આ ધૂંધુકારી ઘરમાં જે કાંઈ હતું એ બધું વેચી નાખ્યું. એક દિવસનો સમય છે, એ ડોહી રૂપિયા લાવ. તમે વિચાર તો કરો. અને એની માએ કીધું મારી પાસે કંઈ નથી. અને એ સમયે આમ લોકકથામાં તો ત્યાં સુધી એમ કીધું છે કે કાનમાં સોનાના વેઢલા પહેર્યા હતા, એને ખેંચી નાખ્યા, કાન તોડી નાખ્યા. લોહી લુહાણ થઈ ગઈ, છતાંય એના દીકરા ધૂંધુકારીને એનું દુઃખ નથી, લઈને નીકળી ગયો. અને ધૂંધુલી એક દિવસ કૂવામાં પડીને મરી છે. જેવી કરે છે કરણી તેવી તરત ફળે છે, જેવી કરે છે કરણી તેવી તરત ફળે છે, અને બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. કૂવામાં પડીને મરી જાય છે. હવે એકલો ઘરમાં છે. 5 વેશ્યાઓને લઈ આવ્યો છે, ચોરી કરે છે. એક દિવસનો સમય છે, રાજાનો ખજાનો લૂંટીને લઈ આવે છે. અને જે 5 જે વેશ્યાઓ હતી એને એમ વિચાર્યું કે આ પકડાશે એ તો મરશે, એ આપને મારશે, એના કરતા આને જ મારી નાખીએ. ન રહેગા બાંસ ઓર ન બજેગી બાંસુરી. રાત્રિના સમયે સૂતો છે, પલંગની સાથે અને બાંધી, અને આ 5 જે વેશ્યાઓ હતી ને એને મોઢામાં ધગધગતા અંગારા નાખ્યા છે. ધૂંધુકારી કમોતે મેર્યો છે. અને અહીંયા ગૌકર્ણને ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થયું છે. ગયાજીમાં એને શ્રાદ્ધ કર્યું, પિંડદાન કર્યું, તર્પણ કર્યું, અને પછી જ્યારે ઘરે આવે છે અને રાત્રિના સમયે ઘરને ખોલી અને અંદર પ્રવેશ કરે છે. અને રાત્રે જ્યારે સૂવે છે ને, અને ત્યારે રાત્રિના બરાબર 12 વાગ્યા, અને એ સમયે ધૂંધુકારીનો પ્રેત ત્યાં હાજર થયો છે. ગૌકર્ણ પૂછે છે તું કોણ છે? અને અશક્તો વચનોચ્ચારે સંજ્ઞા માત્રમ ચકાર છું. એ બોલી નથી શકતો, આમ ઈશારામાં કહી રહ્યો છે. ગૌકર્ણ એને જ્યારે સમજાણું નથી ને એ વખતે ગૌકર્ણે હાથમાં જળ લઈ અને અભિમંત્રિત કરી એની ઉપર જ્યારે છાંટ્યું છે, અને એ વખતે ધૂંધુકારીનો પ્રેત ત્યાં હાજર થયો છે. અને ગૌકર્ણની આંખમાં આંસુ આવ્યા. ભાઈ, તારી આ સ્થિતિ, તારા મૃત્યુના સમાચાર સાંભળી અને ગયા જેમાં મેં પિંડદાન કર્યું, તર્પણ કર્યું છે, અને છતાંય તારી મુક્તિ ન થઈ. અને ત્યારે ગૌકર્ણે કહ્યું છે ગયા શ્રાદ્ધ સતેનાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ. એ ભાઈ, એક વાર નહીં, તમે 100 વાર ગયાજીમાં પિંડદાન કરશો છતાંય મારી મુક્તિ નહીં થાય, કારણ કે મારા પાપ જ એટલા છે. એ પિંડદાનથી મારી મુક્તિ નહીં થાય. પણ હે ભાઈ, ઉપાય પરમ કિંચિત ત્વમ વિચારય સાંપ્રતમ. હે ભાઈ, કાંઈક એવો ઉપાય તમે શોધો કે મારી આમાંથી મુક્તિ થાય. અને પછી ગૌકર્ણજી તો બહુ વિદ્વાન હતા, બહુ તપોબળ વાળા હતા. સૂર્ય નારાયણની ગતિને એને રોકી છે, અને સૂર્ય નારાયણને પૂછ્યું છે કે મારા ભાઈનો ઉદ્ધાર કેવી રીતે થાય. અને ત્યારે સૂર્યનારાયણે કહ્યું છે ગૌકર્ણજી, તમે ભાગવતજીની કથા એને સંભળાવો. અને પછી ભાગવતજીની કથાનું આયોજન થયું છે. આખું એ ગામ સાંભળવા આવ્યું છે, અને ધૂંધુકારીનો પ્રેત પણ આવ્યો છે, પણ પૃથ્વી એને પોતાની ઉપર બેસવા નથી દેતી. એ સમયે એક વાંસ હતો, એ વાંસમાં એ ધૂંધુકારીનો પ્રેત એ બેસે છે. એક દિવસ પૂરો થયો, એક ગાંઠ તૂટી, બીજે દિવસે બીજી, 7 દિવસની કથા પૂરી થઈ, 7 ગાંઠ એની તૂટી છે. મતલબ કે જેમ જેમ કથા સાંભળતો ગયો અને એમ એમ પશ્ચાતાપ કરતો ગયો. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, અને પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. અને એ પશ્ચાતાપ કરતો ગયો, અને પરિણામે વાસનાની તમામ ગાંઠો
એ તૂટી જાય છે, નિર્વાસનિક થાય છે, અને ભગવાન વિષ્ણુના પાર્ષદો વિમાન લઈને આવે છે અને ધૂંધુકારી એમાં જ્યારે બેસી અને જ્યારે જાય છે એ સમયે ગૌકર્ણજીએ પૂછ્યું છે વિષ્ણુના પાર્ષદોને કે કથા તો આખા ગામ લોકોએ સાંભળી, આખું ગામ સાંભળવા આવ્યું, અને છતાંય આ એકની જ મુક્તિ થયાનું કારણ શું? અને ત્યારે ભગવાનના પાર્ષદોએ એમ કહ્યું છે એનું કારણ એ છે કે આખું ગામ કથામાં બેઠું હતું, પણ કથા આના એકમાં જ બેઠી છે. જે રીતે કથાનું શ્રવણ કરવું જોઈએ એ રીતે કોઈએ કથા શ્રવણ નથી કરી. મારા ગુરુ ગાતા કે અમે તો કથા સાંભળવા જઈએ રે, આપે જ્ઞાન પણ કાંઈ ન લઈએ, સમય કાઢવાને કાજ કોઈ ગોતીએ મહારાજ, આપે જ્ઞાન પણ એવા ને એવા ઘેર જઈએ રે, અમે કથા સાંભળવા જઈએ. કે અમે કથા સાંભળવા જઈએ, પણ શા માટે? તો કે આમંત્રણ આવ્યું હતું ને વ્યવહાર છે એટલે જવું તો પડે, એવી રીતે નહીં. આ વ્યવહારે ભલે તમે આવ્યા, પણ અહીંયા આવ્યા છો તો ભાવથી કથાને તમે સાંભળજો, નહીતર શું થશે? સમય કાઢવાને કાજ કોઈ ગોતીએ મહારાજ, આપે જ્ઞાન પણ એવા ને એવા ઘેર જઈએ રે, અમે કથા સાંભળવા જઈએ. તો એનાથી કોઈ પરિવર્તન ના થાય. અને પુનઃ એમ કહેવાય છે કે પાછી કથાનું આયોજન કર્યું છે ગૌકર્ણ મહારાજે, અને આખું ગામ કથા સાંભળવા આવ્યું. અન્નસન લઈ અને એક સ્થાને બેસી અને કથા સાંભળી. 7 દિવસ પૂર્ણ થયા છે અને બધા જ મુક્તિને વર્યા છે. આ કથા ગમે તેવો કાયિક, વાચિક કે માનસિક પાપ કરનારો હોય અને આ કથા પૂર્ણ શ્રદ્ધાથી સાંભળે તો એ પુનીત બને છે, પાપ મુક્ત બને છે, અને અંતે એ પ્રભુના ધામને પામે છે. છેલ્લા અધ્યાયમાં વક્તા અને શ્રોતાના લક્ષણ બતાવ્યા છે કે આ કથાના વક્તા કેવા હોવા જોઈએ? તો કે દ્રષ્ટાંત કુશલો ધીરો, એ દ્રષ્ટાંત આપવામાં કુશળ હોય, ધીર હોય, અને કથાને બહુ લાંબી ન કરે ને હાવ ટૂંકી ન કરે, અને નિસ્પૃહી હોવો જોઈએ, ભગવાનમાં પ્રીતિ વાળો હોવો જોઈએ. શ્રોતાના લક્ષણ કયા છે? કે એક સ્થાનકે બેસીને કથાને સાંભળવી, બને તો ઉપવાસ કરીને કથા સાંભળવી, ઉપવાસ ન કરી શકે તો એકવાર જમીને કથા સાંભળવી, એકવાર જમીને અનુકૂળ ન આવે તો 2 વાર જમીને કથા સાંભળવી, 2 વારમાં અનુકૂળતા ન આવે તો 3 વાર જમી લેવું, અને 3 વારમાં અનુકૂળતા ન આવે તો સાંજે હુવો ત્યારે પાછું ખાઈ લેવું. પણ કથા સાંભળવી. અને અહીંયા જ્યારે તમે કથા સાંભળવા આવો ત્યારે તમને જેમ કમ્ફર્ટેબલ લાગે એ રીતે તમારે બેસીને કથા સાંભળવાની, અને નીંદર આવે તો હુઈ જવાનું. પણ વાતો નહીં કરવાની. અને બહેનોને ભલામણ એ કે છોકરાઓ માટે વેફરના પડીકા લઈ આવો તો એને ખાવા દેજો. નામ છોકરાનું ને ખાઈ જાય બેનો, અને તમે અહીંયા બેઠા બેઠા ખાવ ને એટલે મને પછી અહીંયા ભૂખ લાગે. પણ અહીંયા એટલા આમ શ્રોતા એવા આમ ધ્યાનથી તમે બધા સાંભળો છો, 12:30 કેમ થઈ ગઈ ખબર ન પડી. બોલો, પણ આ કથાનો બહુ મહિમા છે. આવો ઘડિયાળની સુઈ 12:30 સુધી પહોંચી ગઈ છે. આજ પહેલો દિવસ હતો, અને પહેલા દિવસે તમે બહુ ભાવથી એ પોથી યાત્રામાં તમે જોડાણા, બહુ નાચ્યા તમે હો. નહીતર મેં ભક્તવત્સલ સ્વામીને એવું કીધું હતું, મેં કીધું સ્વામી આપણે લિમિટેડ સંખ્યામાં મેં કીધું શ્રોતાઓ હશે તો આપણે મેં કીધું એક ઢોલ અને પપુડી વાળો, શરણાઈ વાળો એ આપણે લાવી, અને મેં કીધું લક્ષ્મણ દેવ પાસેથી આપણે નીચે આવી અને બોરડી પાસે બોરડીની પ્રદક્ષિણા કરી, અને ત્યાં ભાઈઓ બહેનોને રાસ રમવા હોય તો ઘડીક રાસ રમી લે, અને પછી ત્યાંથી આપણે એ વગાડતા અહીંયા આવશું. તો કે ના હો રાજેશભાઈને તો બેન્ડ વાજાની ઈચ્છા છે. પણ મેં કીધું બેન્ડ વાજામાં પછી મેં કીધું આપણે 25 જણા હોય તો કેવા લાગી? મને કે ના ના એ તમે ચિંતા કરો. મેં કે પછી મેં કીધું ભક્તવત્સલ સ્વામીને, મેં કીધું આ લોકોનો ઉત્સાહ તો જવો, બહેનોનો ભાઈઓનો બધા એનો. હા, એ તો અમારે જીતુભાઈ ભરતભાઈ 2 હતા, નકર બહેનો અમારી મોર થઈ જાય. તો એવો ઉત્સાહ હતો બોલો. અને એ જે પૈસાને ઉડાડ્યા તમે પણ જમાવટ કર્યો. હા,
અમે ગમે એમ કહીએ તો ઓલા હાલવા નો હાલે જ ને, ક્યાંથી હાલે? વિવેક સ્વામી મને કે આને ગરમી નથી થતી. મેં કીધું નોટું ઉડે છે ને એટલે એ ઓલા વગાડવા વાળાને ગરમી નહીં થાય, એ ઉડતી બંધ થાય ને તો એ પછી વાહ દેખાય કાલા ભીના થઈ ગયા. પણ બહુ ભાવથી તમે નાચ્યા, બહુ આનંદ કર્યો. 7 દિવસ આપણા એવા આપણું જિંદગીનું એક સંભારણું બની રહે, જિંદગીનું એક પાથું બંધી રહે. જીવનમાં જે કંઈ નાની મોટી આપણાથી ભૂલો થઈ હોય તો એ ભૂલોને આપણે સુધારી આપણું જીવન વ્યવસ્થિત બને, આપણું જીવન સુખી બને એવું પાથું આપણે અહીંથી લઈ અને જવાનું છે. આવો 2 મિનિટ માટે હરિનામનો આશ્રય, કથાને વિરામ. બપોર પછી બરાબર 3:30 કલાકે કથા એમાં પુનઃ આપણે પ્રવેશ કરીશું. 6:30 કલાકે આપણે કથાને વિરામ કરીશું. આવો 2 મિનિટ માટે હરિનામનો આશ્રય. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. મેરો રાધા વલ્લભ લાલ, મેરો રાધા વલ્લભ લાલ, રાધા વલ્લભ લાલ, મેરો રાધા વલ્લભ લાલ, મેરો રાધા વલ્લભ લાલ મેરો રાધા વલ્લભ લાલ, રાધા વલ્લભ લાલ મેરો રાધા વલ્લભ લાલ. मेरो कुंज बिहारी लाल, मेरो कुंज बिहारी लाल, कुंज बिहारी लाल, मेरो कुंज बिहारी लाल, मेरो कुंज बिहारी लाल, मेरो कुंज बिहारी लाल, कुंज बिहारी लाल मेरो कुंज बिहारी लाल. कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल. कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल. बोलो स्वामीनारायण भगवाननी जय, लक्ष्मी नारायण देवनी जय, राधारमण देवनी जय, विघ्न विनायक देवनी जय, पवन सुत हनुमान की. ओम नमः पार्वती पतये हर हर महादेव. એમનો જે મહાત્મ્યનો વિભાગ છે, શબ્દો ગહન છે પણ એમને દ્રષ્ટાંતો આપી જે વક્તાના લક્ષણો યથાર્થ આપણે જોવા મળે, સરસ દ્રષ્ટાંત દ્વારા એ સિદ્ધાંતને એમણે બહુ સરસ રીતે નિરૂપણ કરી અને આપણને સમજાવ્યું છે. બપોર પછી એ ભાગવત સપ્તાહનું પ્રથમ સ્કંધનો આપણે બરાબર પ્રારંભ કરવાનો છે. બરાબર 3:30 કલાકે દરેક જમવાનો શ્રોતાઓ ખાસ સમયસર એ કથાના સ્થાને ઉપસ્થિત થાય તેવી દરેકને વિનંતી સાથે પ્રથમ સત્ર અને સમાપ્તિ. બોલ સ્વામિનારાયણ ભગવાનની.